નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, હાઇડ્રોજન ચેપ્ટરનું અગત્યનું સંયોજન H2O વિશેની આપણે માહિતી પૂરી કરી હતી. ત્યારબાદ હવે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડની વાત કરી હતી. આપણે જોયું કે હાઇડ્રોજન પેરોક્સાઇડ બને કઈ રીતે, એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોની આપણે વાત કરી. શરૂમાં જો તમને યાદ હોય તો જ્યારે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ શરૂ કરી ત્યારે મેં તમને એવું કીધું કે જે પ્રદૂષણ છે ને, એ પ્રદૂષણને ઓછું કરવા માટે ખાસ હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થાય છે. તો આમ તમે જોવો તો આ ચેપ્ટર એટલે પૂર્ણાહુતિ તરફ છે, પણ આ પૂર્ણાહુતિના એન્ડમાં જે છે ને, આ ચેપ્ટરના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે, જેમાંથી તમને એમસીક્યુ પૂછાવાની સંભાવના વધારે છે, ઈ ટોપિક હવે શરૂ થશે. તો ખાસ અહીંયા વસ્તુ ધ્યાન રાખજો. આગળની બધી બાબતોનો તમને ખ્યાલ આવ્યો હશે. કોઈ એવી રોકેટ સાયન્સ વાળી એની અંદર વાત નથી. ખાલી તમને પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા યાદ રહેવી જોઈએ. બરોબર? તમને અત્યારથી એક ઝલક મળી. હવે પછી જ્યારે તમે SP 11મા ધોરણના વિભાગો ભણશો ત્યારે એની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ આવશે, કેમ કે એમાં તમારે પર્ટિક્યુલર એક તત્વના ભૌતિક ગુણધર્મો જે છે એ સમજવાની વાત આવશે. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એની જો આપણે વાત કરીએ, H2O2 ના ઉપયોગ, H2O2 ના ઉપયોગની જો આપણે વાત કરીએ તો પહેલો ઉપયોગ જે છે તમે જુઓ ને તો ઔદ્યોગિક એકમોમાં, પછી કાગળનો માવો જે છે, બરોબર, કાગળનો માવો વગેરે જેવા જે એકમો છે એની અંદર બ્લીચિંગ એજન્ટ તરીકે જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થશે. એટલે કે H2O2 નો ઉપયોગ ઔદ્યોગિક એકમો, કાગળનો માવો વગેરેમાં બ્લીચિંગ એજન્ટ તરીકે થાય છે. આ એનો પહેલો ઉપયોગ છે. બીજી જો તમે એનો ઉપયોગ જોવો ને તો વાળને બ્લીચ કરવા માટે, અથવા તો જે તમે ઘણી વખત દાંતમાં જે કંઈ તમને પ્રોબ્લેમ છે, તમે ડેન્ટિસ્ટ પાસે જાઓ તો એ ડેન્ટિસ્ટ તમને કોઈ દવા એવું લગાડે, એટલે ટૂંકમાં દાંતની જે ટ્રીટમેન્ટ થાય એમાં ચેપનાશક તરીકે જે છે એ H2O2 નો મુખ્ય ઉપયોગ થશે. એટલે કે H2O2 એ વાળને બ્લીચિંગ કરવા અને દંતવિદ્યામાં ચેપનાશક તરીકે તેનો ઉપયોગ થાય છે. આ એનો બીજો અને મુખ્ય ઉપયોગ જે છે કહેવાય. એ સિવાય તમે જુઓ તો સોડિયમ પરકાર્બોનેટ અને સોડિયમ બોરેટ, બરોબર, સોડિયમ પરકાર્બોનેટ અને સોડિયમ પરબોરેટ જેવા રસાયણો બનાવવા માટે જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થાય છે. એટલે કે સોડિયમ પરકાર્બોનેટ અને સોડિયમ પરબોરેટ જેવા રસાયણો બનાવવા માટે ઉપયોગી છે. બરાબર? આ સિવાય તમે જે છે જોશો ને તો હું દી જશે કે હાઇડ્રોક્વિનોન, ટાર્ટરિક એસિડ જેવા રસાયણો છે, એ રસાયણો બનાવવા માટે પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એનો ઉપયોગ થાય છે. એ સિવાય તમે જોશો તો ગ્રીન કેમિસ્ટ્રી વિશે તમે કાંઈક હરિયાળું રસાયણ વિજ્ઞાન આવો કંઈક શબ્દ ધોરણ 10 ની અંદર એટલે તમે સાંભળીને આવેલા હશો. તો આ ગ્રીન કેમિસ્ટ્રી એટલે કે હરિયાળું જે રસાયણ વિજ્ઞાન છે એમાં પણ હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થાય છે. એટલે ખાસ તમે જોશો તો હાઇડ્રોક્વિનોન, ટાર્ટરિક એસિડ જેવા
જેવા રસાયણો બનાવવા માટે અને ગ્રીન રસાયણ અથવા તો આપણે અહીંયા પ્યોર ભાષામાં એવું લખીએ કે હરિયાળું રસાયણમાં ઉપયોગી છે બરાબર એટલે આ જે હતા એ હાઇડ્રોજન પેરોક્સાઇડ ના મુખ્ય જે ઉપયોગ હતા એની વિશે આપણે ચર્ચા કરી લીધી કે હાઇડ્રોજન પેરોક્સાઇડ આ રીતે ઉપયોગમાં આવે પાણી જ્યારે આપણે ભણ્યા હતા ને ત્યારે આપણે એની અંદર એવી વાત કરી હતી કે એક આવે ઠઠણ પાણી એક આવે ગરમ પાણી એવી રીતે અહીંયા તમે જુઓ ને તો એક આવે ભારે પાણી જેને D2O એવું કહેવાય હવે ભારે પાણી D2O એટલે એ વાસ્તવિક રીતે છે શું ભારે પાણી જે D2O છે ને ઈ હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે સોરી તમે જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનના સમસ્થાનિકમાં ડ્યુટેરિયમ આપણે જ્યારે શરૂઆતના લેક્ચરમાં જોયું જ્યારે જે ડ્યુટેરિયમ છે એ ડ્યુટેરિયમ ઓક્સાઇડ તેમાં ભારેમાં ભારે હાઇડ્રોજનના સમસ્થાનિકમાં ડ્યુટેરિયમ છે આથી જે આ ડ્યુટેરિયમ ઓક્સાઇડ છે એને ભારે પાણી તરીકે ઓળખવામાં આવે છે ડ્યુટેરિયમ ઓક્સાઇડ એટલે કે ભારે પાણીનો મુખ્ય ઉપયોગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં જે છે એ થાય છે આ સિવાય બીજા ઘણા બધા અલગ અલગ સંયોજનો છે અલગ અલગ સંયોજનો બનાવવા માટે પણ જે છે એ ડ્યુટેરિયમનો ઉપયોગ થાય છે ખાસ ભારે પાણી તમે ક્યાં જેવો સાંભળેલો છે કે ન્યુક્લિયર રિએક્ટરની અંદર ભારે પાણીનો જે છે ઉપયોગ થાય છે ખાસ તમે અહીંયા જો તો ભારે પાણી એટલે શું દેખાય છે તો કે હાઇડ્રોજનના સમસ્થાનિકોમાં ડ્યુટેરિયમ સૌથી ભારે સમસ્થાનિક છે આથી તેના ઓક્સાઇડ ને ડ્યુટેરિયમ ઓક્સાઇડ આથી તેના ઓક્સાઇડ ને જે છે એ શું કહેવામાં આવશે ડ્યુટેરિયમ ઓક્સાઇડ એવું કહેવામાં આવશે જેનું અણુસૂત્ર D2O છે ડ્યુટેરિયમ ઓક્સાઇડનો D2O નો મુખ્ય ઉપયોગ ન્યુક્લિયર પ્લાન્ટમાં થાય છે ડ્યુટેરિયમ ઓક્સાઇડ નો મુખ્ય ઉપયોગ જે છે એ કોની અંદર થાય છે તો કે ન્યુક્લિયર પ્લાન્ટમાં થાય છે આ સિવાય જો તમે D2O સાથેની જો પ્રક્રિયા જુઓ તો આવી રીતે કાંઈ તમને જોવા મળશે કે ડ્યુટેરિયમ ઓક્સાઇડની અન્ય પ્રક્રિયાઓમાં તમે ખાસ જો તો આવી રીતે ખાસ થશે SO3 plus D2O it gives D2SO4 બરાબર એટલે આ જે છે એ સલ્ફર ટ્રાયોક્સાઇડ જે છે એ સલ્ફર ટ્રાયોક્સાઇડ ની પ્રક્રિયા જ્યારે ભારે પાણી આરે થાય ત્યારે D2SO4 એવી રીતનું એક સંયોજન બને છે એવી જ રીતે તમે જુઓ તો C2 plus D2O ની પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે તમને અહીંયા શું બનશે તો કે C2D2 plus CaOD twice OD એટલે આપણે જે ફેરવેલી નહીં બરાબર પણ CaOD twice આવી રીતનું સંયોજન બનશે ને અહીંયા જે છે એ આપણે
બેલેન્સ કરવા માટે જે છે અહીંયા 2 મૂકવું પડશે બરોબર રેડી ડિટેલ એમાં બાજુ 4 એટલે 4 તો આવી જે ભારે પાણી છે બરોબર એ ભારે પાણીની અન્ય જે સંયોજનો છે અન્ય સંયોજનોની એટલે કે ટૂંકમાં ભારે પાણીની જે છે સામાન્ય બાબત કે જે હાઇડ્રોજનનો એક સમસ્થાનિક છે એ હાઇડ્રોજનનો આ જે સમસ્થાનિક છે એનો મુખ્ય ઉપયોગ જે છે એ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર થશે તો આ મુખ્ય જે આપણે વાત કરીને અત્યાર સુધીની આખા ચેપ્ટરની અંદર કે પાણીની આપણે પહેલા એક સંયોજન આખું પાણીનું જોયું પાણીનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે એની વિશેની આપણે ચર્ચા કરી પછીની જે આપણે આખી બાબત જોઈ એ કઈ બાબત જોઈ કે H2O2 ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જોયા હવે તમને જો યાદ હોય ને તો જ્યારે આપણે H2O2 ના ભૌતિક ગુણધર્મ જોતા હતા બરોબર તો H2O2 ના ભૌતિક ગુણધર્મ જ્યારે જોતા હતા ત્યારે મેં તમને એવું કીધું હતું કે 100 કદ વાળું એ 100 પદનો અર્થ એવો થાય કે 100 ml જ્યારે STPA જે છે બરોબર STPA કન્ડિશન ની આપણે વાત કરી પછી તમને એવું કીધું કે વ્યવહારમાં જે છે એ 3 કદ એટલે કે 3% એટલે કે 10 ml કદ ધરાવતું જે છે હાઇડ્રોજન પેરોક્સાઇડ જોવા મળે આવી આપણે વાત કરી હતી હવે અહીંયાથી ક્વેશ્ચન એ ટાઈપના પૂછે છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડની કદથી પ્રબળતા શોધો પ્રબળતા શોધવાના ઘણા બધા પ્રશ્નો અહીંથી પૂછાતા રહેતા હોય છે તો એવા આપણે પ્રશ્નો જોઈએ એટલે જેનાથી તમને વધારે ક્લિયર થાય કે કઈ રીતે આ કદની પ્રબળતા જો તમને હાઇડ્રોજન પેરોક્સાઇડ મને પૂછેલી હોય તો જે છે તમારે શોધવાની થશે તો જો આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડની અંદર વાત કરી હતી હાઇડ્રોજન પેરોક્સાઇડમાં આપણે એવું કીધું હતું તમને જો યાદ હોય તો આપણે થોડી મિનિટ પહેલા વાત કરી કે 100 કદ ધરાવતું H2O2 બરાબર 100 કદ ધરાવતું H2O2 એનો અર્થ શું થાય કે એક જ્યારે STP હશે STP કન્ડિશનમાં એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરની કન્ડિશનમાં 1 ml જે હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી તમને 100 ml O2 જે છે મળશે એટલે ખાસ કરીને લખી નાખો એટલે તમને યાદ રહી જશે કે 100 કદ H2O2 એટલે STPA 1 ml H2O2 માંથી 100 ml O2 મળશે બસ આ એક સેન્ટેન્સ છે એ ખાસ તમારે સેન્ટેન્સ યાદ રાખવાનું છે તો એની ઉપરથી તમને ઘણા બધા આના જે ન્યુમેરિકલ છે એ ખાસ ખ્યાલ આવશે પહેલો ક્વેશ્ચન તમે જોવો તો અહીંયા તમને એવો આપેલો છે કે 10 કદ વાળા હાઇડ્રોજન પેરોક્સાઇડના દ્રાવણની પ્રબળતાથી ગણતરી કરો બરાબર તો અહીંયા તમને જો એવું કીધું છે કે 10 કદ વાળા હાઇડ્રોજન પેરોક્સાઇડ જો 100 કદ ધરાવતું જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય ત્યારે તમારે ખાસ એવું વિચારવાનું કે STP 1 ml H2O2 માંથી જે છે એ કેટલાથી જશે કે 100 ml તમને 100 ml શું મળશે O2 મળશે એટલે એક વસ્તુ યાદ રાખવાની કે જેટલું કદ અહીંયા તમને લખેલું હશે એટલા ml STP એ તમને શું જોવા મળશે ઓક્સિજન જે છે જોવા મળશે બીજી વસ્તુ અહીંયા તમે કે પહેલા પ્રક્રિયા આપણે કરીએ કે H2O2 પહેલા ક્વેશ્ચન માટે અહીંયા આપણે જોઈએ તો H2O2 it gives H2O plus O2 એટલે ઓક્સિજન જે છે અહીંયા તમે ખાસ જોવો તો ત્રણને બેલેન્સ કરવા માટે અહીંયા ધારો કે આપણે અહીંયા બે મૂકીએ તો ઓક્સિજન જે છે એ 2 2 4 હાઇડ્રોજન રાઈટ આ પ્રક્રિયા બેલેન્સ છે અહીંયા આગળ તમે જોવો ને તો પહેલા શું થશે 2 મોલ H2O2 જે છે એનું જ્યારે વિઘટન થાય ત્યારે અહીંયા તમને 1 મોલ H2O જે છે મળે છે એટલે ખાસ તમે જોશો તો 2 મોલ H2O2 માંથી 1 મોલ O2 મળે છે બીજો અહીંયા તમે ચેક કરો તો H2O2 બરાબર એ H2O2 માટે જે છે તમે ખાસ જોશો તો એનું પહેલા આપણે આણ્વીય દળ નક્કી કરીએ તો H2O2 માટે 16 2 32 ને 2 34 જે છે એ 34 એનું જે છે ઉડી જશે આણ્વીય દળ તમે મોલ સંકલ્પનાની અંદર ભણેલા છો કે જે આણ્વીય દળ છે એ જેટલું વજન પર ગ્રામ આણ્વીય દળ ગ્રામ પરમાણુ દળ એ બધી વસ્તુ ભણેલા છે તો અહીંયા આપણે થઈ જશે કે 2 ગુણ્યા 34 ગ્રામ બરાબર ટોટલ જે છે એ 68 ગ્રામ એટલે એક વસ્તુ અહીંયા ફરીથી વાંચો હું અત્યારે જે કહેતો હતો એને ખાલી સાંભળો ઈઝી આના એક્ઝામ્પલ છે પણ મોટા ભાગના લોકોને એટલું જ એની અંદર પ્રોબ્લેમ રહેતો હોય છે કે 68 ગ્રામ H2O2 છે એ 68 ગ્રામ H2O2 માંથી તમને કેટલા ગ્રામ ઓક્સિજન મળે છે તો કે 16 તો 32 ગ્રામ ઓક્સિજન જે છે મળે છે બરાબર ને અહીંયા તમે જો કે 32 ગ્રામ ઓક્સિજન મળે છે અથવા તો આપણે એવું કહીએ કે 1 મોલ ઓક્સિજન મળે છે હવે આપણે કઈ કન્ડિશન લેવાની છે STP હવે STP એ
1 ml H2O2 માંથી 100 ml O2 જે છે મળે છે. હવે હું જે કહું ને આ એક પહેલો તમને સમજાઈ જશે એટલે ઓલમોસ્ટ બધી વસ્તુ ક્લિયર થઈ જશે. એટલે હું હવા નિરાતે સમજાવીશ. તો અહીંયા આપણે શું લીધું છે જો તો કે 10 કદ વાળા હાઇડ્રોજન પેરોક્સાઇડ ના દ્રાવણની પ્રબળતા જે છે આપણે નક્કી કરવાની છે. એટલે 10 કદ તમને કીધું છે. તો એનો અર્થ થઈ જશે કે 10 ml શું હશે O2 હશે. કઈ કન્ડિશન ઉપર STP ની કન્ડિશન ઉપર. STP એ 10 કદ અને 10 ml O2 જે છે તમને જોવા મળશે. તો હવે અહીંયા તમે જો કે STP એ 22.4 લીટર. અહીંયા તમને કેટલા મળે છે 1 મોલ. 1 મોલ બરાબર 22.4 લીટર. એટલે હું જે ખાસ રીતે શીખવું ને જોજો કે 22.4 લીટર O2 મેળવવા 68 ગ્રામ H2O2 ની જરૂરિયાત પડે છે. તો 10 લીટર O2 મેળવવા કેટલા H2O2 ની જરૂરિયાત પડશે. એટલે ખાસ તમે જો ત્રિરાશી તો હવે આવો તો તમે આવડે 10 * 68 ના છેદમાં 22.4 બરાબર. એટલે 30.36 ગ્રામ લીટર ઇન્વર્સ. મને યાદ છે એટલે મેં સીધું મારો મગજ એટલું ઝડપથી હાલે છે એવું નથી. જો ફરીથી કોઈ કહું છું ખાસ યાદ રાખજો. જેને હજી કન્ફ્યુઝન થઈ છે તો હું કીધું છે ખાસ ઉપરની લાઈન જો તમને સમજે તો નીચેનો એક્ઝામ્પલ જે છે સમજાશે કે 10 કદ H2O2 એટલે કે STP એ 1 ml H2O2 માંથી 100 ml તમને O2 મળે છે. એટલે જેટલા કદ H2O2 હશે એટલા ml તમને શું મળશે ઓક્સિજન જે છે મળશે. કઈ કન્ડિશન ઉપર STP કન્ડિશન ઉપર. હવે તમને બેઝિક વસ્તુની ખ્યાલ હોવી જોઈએ કે STP એ તમને જ્યારે કે ત્યારે 22.4 લીટર જે છે એ હાઈ હોય પછી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર એટલે ત્યારે ટેમ્પરેચર કેટલું હોય બરોબર પ્રેશર ની એ બધી વસ્તુ તમને બેઝિક વસ્તુનો આઈડિયા હોવો જોઈએ તો આ વસ્તુમાં ખ્યાલ આવશે. એટલે અહીંયા તમે જો 10 કદ આપણને કીધું છે એટલે પહેલા શું થઈ જશે કે STP કન્ડિશન માટે 10 કદ બરાબર શું થઈ જશે 10 ml O2. અહીંયા આપણે જે પ્રક્રિયા લખેલી છે એ પ્રક્રિયા માટે તમે ખાસ જો કે 2 મોલ H2O2 છે એ 2 મોલ H2O2 માંથી આપણને કેટલા મોલ O2 મળે છે 1 મોલ O2 મળે છે. હવે 1 મોલ બરાબર STP એ કેટલા થાય 22.4 લીટર થાય. આપણી પાસે ઓક્સિજન કેટલો છે અત્યારે 10 ml છે જે રીતે રકમમાં આપણને આપેલું છે એ પ્રમાણે. તો શું થશે કે જો કે 22.4 લીટર STP એ 1 મોલ O2 મેળવવા માટે આપણે કેટલા ગ્રામ H2O2 જોઈએ છે તો કે 68 ગ્રામ. તો 10 લીટર O2 મેળવવા માટે જે છે એ આપણે કેટલા H2O2 ની જરૂરિયાત પડે તો વધી જશે 30.36 જે છે એની પ્રબળતા. હવે આને થોડું ફેરવી નાખો તમારી જાતે તમે ખાલી ટ્રાય કરજો કે 30 કદ વાળા હાઇડ્રોજન પેરોક્સાઇડ ના દ્રાવણની પ્રબળતા નક્કી કરો બરોબર. 30 કે વાળા હાઇડ્રોજન પેરોક્સાઇડ ના દ્રાવણની પ્રબળતા નક્કી કરો. તો હવે જો અહીંયા પહેલા કે 30 કદ તમને આપેલું છે અહીંયા જો શું છે કે 100 કદ H2O2 એટલે STP 1 ml H2O2 માંથી 100 ml તમને H2O2 મળે. એટલે હવે અહીંયા તમે જો કે આવું થશે કે STP એ 30 કદ બરાબર 30 ml થાય બરોબર. STP એ 30 કદ બરાબર છે શું થશે 30 ml થશે. તો આવી રીતની ત્રિરાશી થાય. હવે તમે જો પ્રક્રિયા તો એની છે કે 2H2O2 it gives 2H2O plus O2 બરાબર. 2H2O it gives 2H2O plus O2 પ્રક્રિયા એવી રીતની જે છે તમને જોવા મળશે. એટલે અહીંયા આવી રીતની ત્રિરાશી થાય કે 22.4 લીટર. અહીંયા ખાસ તમે જો કે કેટલા મળે છે 1 મોલ મળે છે 1 મોલ એટલે STP કેટલા થઈ જશે 22.4 લીટર થશે. એટલે 22.4 લીટર O2 મેળવવા માટે જે છે એ 68 ગ્રામ H2O2 ની આપણે જો જરૂરિયાત પડે બરાબર. તો 30 લીટર O2 મેળવવા માટે કેટલા H2O2 ની જરૂરિયાત થાય એટલે 30 * 68
ના છેદમાં 22.4 એટલે અહીંયા તમને તમારો જવાબ મળશે. એટલે ટૂંકમાં જ્યારે તમને આવી રીતે પૂછે કે આટલા કદવાળા હાઇડ્રોજન પેરોક્સાઇડની ગણતરી કરો ત્યારે તમારે એવી રીતે ધારી લેવાનું કે જેટલો કદ હાઇડ્રોજન પેરોક્સાઇડનો હશે એટલા કદ તમને ઓક્સિજનનો મળશે અને પછી તમારે એસટીપી ગણતરી કરવાની. હાવ સામાન્ય ગણતરી છે. કોઈ એની અંદર રોકેટ સાયન્સ નથી. જો હજી તમને નો ખ્યાલ આવે ને આ બે એક્ઝામ્પલ ની અંદર તો ઘરે તમે ટ્રાય કરજો કે 60 કદવાળા H2O2 ના દ્રાવણની કદથી પ્રબળતા ની તમારે ગણતરી કરવાની છે. એટલે હાવ ઈઝી માં ઈઝી જે છે એ એક્ઝામ્પલ હતો. એની પછીના જો એક્ઝામ્પલ ની આપણે વાત કરીએ કે તમને એવું કીધું છે કે 90 ગ્રામ પાણી વિદ્યુત વિભાજન કરવાથી કેટલા મોલ H2 મળે. બરાબર, 90 ગ્રામ પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી કેટલા મોલ H2O2 મળે. H2O it gives ને તમે જુઓ તો H2 plus 1/2O2 બરાબર. એટલે 1 મોલ જે H2O છે એનો જેને તમે વિદ્યુત વિભાજન કરો બરાબર ત્યારે તમને જે છે 1 મોલ હાઇડ્રોજન મળે. તો હવે ઈઝી ગણતરી છે. તમને એવું કીધું કે 90 ગ્રામ પાણીનું વિદ્યુત વિભાજન કરો તો પાણીનું આણ્વીય દળ જે છે તમે જો કે જ્યારે તમે 18 ગ્રામ જે છે એ 18 ગ્રામ પાણીનું જ્યારે તમે વિદ્યુત વિભાજન કરો છો ત્યારે તમને 1 મોલ H2O2 મળે. તો જ્યારે તમે જો 90 ગ્રામ પાણીનું વિદ્યુત વિભાજન કરશો ત્યારે તમને કેટલા મોલ મળશે. બરાબર, તો સીધી ગણતરી જે છે થઈ જશે. એટલે કે જો અહીંયા 18 ગ્રામ પાણીનું વિદ્યુત વિભાજન કરતા 1 મોલ H2 મળે. તો 90 ગ્રામ પાણીનું વિદ્યુત વિભાજન કરતા કેટલા મોલ H2O બને. તો સીધી જ વસ્તુ છે ને કે ભાઈ 90 ગુણ્યા 1 ના છેદમાં 18 એટલે 5 મોલ તમને શું બનશે H2. હાવ એટલે હાવ એવું કહેવાય ને હાવ સામાન્યમાં સામાન્ય દાખલો હતો. બરાબર, એની પછીનો એક્ઝામ્પલ આવા સામાન્ય અંદર પણ મેઈન જે મેં તમને કીધું કે શરૂના હું તમને જે 4-5 એક્ઝામ્પલ ગણાવ્યા છે એની ઉપરથી તમને ઓલમોસ્ટ બધો આઈડિયા જે છે આવી જશે. એની પછી તમે જો કે તમને એવું કીધું કે STP એ 11200 ml H2 મેળવવા માટે કેટલા ml પાણીનું વિદ્યુત વિભાજન કરવું પડશે. બરાબર, એટલે હવે આખું પરિસ્થિતિ જે છે એ ફરી ગઈ. તમે જો કે મોલ સેકન્ડના જેટલો તમારો સ્ટ્રોંગ હોય ને તો તમે આની જે છે એ ગણતરી ફટાફટ જે છે કરી શકો. જો તમે નિરાતે ન જોયું હોય બરાબર તો તમારે એને ફરીથી જોઈને પાછો અહીં આવવું પડે. કેમ કે તમને STP હું જોઈ ન ખબર હોય તો અહીંયા થોડીક તમને પ્રોબ્લેમ પડે. હવે કીધું કે STP 11200 ml H2O. So STP એ 11200 ml H2 મેળવવાનું છે આપણે. પહેલી હાવ નિરાંતની તમે પરિસ્થિતિ જો કે જો આપણે H2O લઈએ ને કે H2O માંથી આપણને કંઈક આવી રીતે થાય કે H2 1/2 O2 બરાબર. એટલે હવે તમે ખાજો કે જ્યારે તમારી પાસે STP એ આપણે એવું કીધું કે 22.4 લીટર અમે થોડીક વાર પહેલા તો એ 22.4 લીટર ને આપણે જો ml માં કન્વર્ટ કરીએ તો 22400 જે છે ml થાય. એટલે જ્યારે 22400 ml હોય H2O બરાબર 22400 સોરી અહીંયા તમે જો અહીંયા કેવા હું માંગે છે કે 1 મોલ H2O હોય ત્યારે 1 મોલ H2 બને છે. એટલે જ્યારે અહીંયા તમારી પાસે શું હશે 1 મોલ H2O નું જ્યારે વિઘટન થશે એટલે કે વિદ્યુત વિભાજન થશે STP કન્ડિશને ત્યારે તમને 22400 ml જે છે એ H2 બને. એટલે 1 મોલ H2O નું વિદ્યુત વિભાજન જ્યારે થાય ત્યારે તમને કેટલું મળે છે તો કે 22400
ml જે છે એ 22400 ml તમને હાઇડ્રોજન જે છે હાઇડ્રોજન એટલે H2 મળે છે. શોધવાનું શું કીધું છે તમને કે 11200 ml H2 મેળવવા કેટલા ml પાણીનું વિદ્યુત વિભાજન કરવું પડશે. હવે અહીંયા આવીને ત્રિરાશિનો કમાલ તમે બધું તમારા મગજ ઉપર તમે બધી કન્ડિશન તમારી સામે મૂકી દીધી કે 1 મોલ પાણીનું વિદ્યુત વિભાજન થાય ત્યારે 1 મોલ H2 જે છે એ બને. એવી જ રીતે 1 મોલ H2 નું જ્યારે વિદ્યુત વિભાજન થાય એવી રીતે 22400 ml H2 બને. તો ત્રિરાશિ આવી રીતે મૂકવાની થશે કે 22400 ml STBA H2 મેળવવા જરૂરી મોલ કેટલા હશે તો કે 1 મોલ H2O. તો જ્યારે તમારી પાસે 200 ml હશે STBA ત્યારે H2 મેળવવા માટે ત્યારે એટલો H2 મેળવવા માટે કેટલા મોલ H2O ની જરૂરિયાત થશે. તો હવે આની સીધી ગણતરી થાય કે 200 ગુણ્યા 1 ના છેદમાં 22400 એટલે 0.5 મોલ H2O તમને મળે. પણ આ તો આપણને મળ્યા મોલ. આપણને શોધવાનું શું કીધું છે તો કે આપણને કદ શોધવાનું કીધું છે કે કેટલા કદનો આપણે જે છે એ પાણીની જરૂરિયાત પડશે. હવે તમને છે ને આવી વસ્તુ ખ્યાલ હશે આ સૂત્ર જે હું અહીંયા લખું છું જો આ યાદ ન હોય તો પછી મારો કઈ એમાં વાત નથી કે મોલ બરાબર વજન ના છેદમાં આણ્વિક દળ. આ હવે તમને આ સૂત્ર રીતે યાદ હશે. ઘનતા બરાબર દળ ના છેદમાં કદ. હવે જો આ બે સૂત્રનો છે ને કોમનલી જે છે ઉપયોગ થશે. મોલ મારી પાસે છે મારે શું જોવે છે કદ જોવે છે. પાણીની ઘનતા 1 થાય બરાબર. દળ હું મેળવી લઉં ને તો મને જે છે એ આરામથી એનું કદ મળી જાય. પણ કઈ રીતે થાય જો હું પહેલા આ સૂત્રનો ખાસ ઉપયોગ કરું તો આમાં વજનને સૂત્રનો કરતા બનાવું તો આવી રીતે થાય કે વજન બરાબર મોલ ગુણ્યા આણ્વિક દળ. એટલે મોલ કેટલા અહીંયા મને આપેલા છે તો કે 0.5 અને આણ્વિક દળ કેટલું છે 18 એટલે કેટલું થશે 9 ગ્રામ જે છે 9 ગ્રામ બરોબર. એ 9 ગ્રામ મને શું મળશે H2O મળશે. 9 ગ્રામ H2O બનશે. હવે શોધવાનું છે આપણે અહીંયા કદ બરોબર. તો હું અહીંયા ઉપરની સાઈડમાં અહીંયા ગણતરી કરું છું. ખાસ ધ્યાનથી તમે જોજો કે ઘનતા બરાબર દળ ના છેદમાં કદ. જો તમે કદને સૂત્રનો કરતા બનાવો તો દળ ના છેદમાં ઘનતા બરોબર. એટલે 9 ના છેદમાં એટલે કદ જે છે કેટલું થઈ જશે તમારી પાસે 9 ml જે છે એ થશે બરોબર. એટલે આ રીતે જે તમે 9 ml જે છે એ પાણીનું જો તમે વિદ્યુત વિભાજન કરશો ત્યારે તમને 11200 ml H2 મળશે. હા તો બહુ લાંબી પ્રોસેસ છે પણ ગમે થોડી ધારો કે આ તમને પ્રશ્ન MCQ માં પૂછાણો છે તો આની માટે તમારે પેન ઉપાડવી ન પડે. જો તમે વ્યવસ્થિત કોન્સેપ્ટ ક્લિયર કરેલા હશે ને મોલ સેકન્ડ જ્યારે નિરાતે બધું જોઈને ભણેલા છો તો તમને ખબર પડે કે જ્યારે 1 મોલ H2O નું વિભાજન થાય ત્યારે તમને 1 મોલ હાઇડ્રોજન મળે છે. એટલે એનો અર્થ શું થયો કે 1 મોલ H2O ના વિભાજનથી H2O ના વિભાજનથી તમને 22400 ml મળે છે. તો અહીંયા તમે જો કે કદ આખું અડધું થઈ જાય તો હાઇડ્રોજન નું વજન અહીં ત્યાં અડધું થઈ જશે. ખબર પડે હું છે થોડી કે અહીંયા તમે જો કે આનું વજન 18 ગ્રામ છે. જ્યારે આનું વજન 18 ગ્રામ હતું ને ત્યારે તમને કેટલું મળે છે તો કે 22400 ml. તો હવે ધારો કે હું કદ અડધું કરી નાખું તો વજન ની જે છે કેવું થઈ જશે અડધું. એટલે પેન ઉપાડ્યા વિનાનો જવાબ આવે. જો તમે ખાલી લોજિક જે છે લગાડો ને તો પણ જો લોજિક ન આવડતું હોય તો તમારે આ બધી ગણતરી કરવી પડે. ત્રિરાશિ મૂકવી પડે. એની માટે પાછું આ સૂત્રો કઈ આવડો જોઈએ. કદાચ આ તો ઘણાને યાદ હશે તાજુ ભણીને આવેલા છો પણ આ ન ભૂલી જતા બરોબર. ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો આ રીતે જે છે ઈ કાક આ એક્ઝામ્પલ ની ગણતરી થાય. હવે એની પછીનો જે તમને એક્ઝામ્પલ આપેલો છે કે 1.5 નોર્મલ H2O2 ના દ્રાવણમાં STPA કદ કેટલું. હવે જે હું અહીંયા સૂત્ર ખાસ તમને લખાવું ને એ સૂત્ર તમે લખી લેજો. આ સૂત્ર તમને બધે કામ લાગશે. બધે એટલે સ્પેસિફિક રીતે જે H2O2 નું જ્યારે તમને કદ પૂછશે તો એની માટે ખાસ તમને કામ લાગશે. પહેલો સંબંધ જે છે ને એ આપણે નોર્માલિટી માટે એટલે અહીંયા ઈ રીતના તમને એક્ઝામ્પલ આપેલા છે કે મટીરીયલમાં જ્યારે તમે જોવો ને
ત્યારે તમને ક્યાંક ક્વેશ્ચન આવે તો ખ્યાલ આવે. નોર્માલિટી જ્યારે તમને H2O2 નું દ્રાવણ એવું કે સ્પેસિફિક H2O2 ની વાત છે બરાબર. જ્યારે અહીંયા તમને નોર્માલિટી H2O2 ની આપેલી હોય અને તમને એવું કહે કે STPA નું તમારે કદ શોધવાનું છે તો પહેલું આવું એક સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું થાય કે નોર્માલિટી બરાબર કદ ના છેદમાં 5.6 બરાબર. હવે જો કે તમને નોર્માલિટી આપેલી છે તમારે શોધવાનું છે કદ. આ તો ખબર પડે ને કે આ કેપિટલ N જે છે એ નોર્માલિટી નો છે બરાબર. આ જે V છે એ તમને કદ દર્શાવે છે અને 5.6 એ સૂત્રની આખી તારવણી છે પણ એની અંદર આપણે બહુ પડવાનું છે નહીં બરાબર. કદ શોધવાનું છે તો V બરાબર N ગુણ્યા 5.6. હવે ખાસ તમે એ જો કે કેટલી નોર્માલિટી આપી છે તો કે 1.5 તો કે 1.5 ગુણ્યા 5.6 બરાબર 8.4 લીટર. 8.4 લીટર જે છે એનું કદ થશે. ઈઝી સીધો એક જે સૂત્ર છે એની ઉપર એટલે ખાસ આ સૂત્ર અહીં હું સાઈડમાં લખું છું કે n બરાબર v ના છેદમાં 5.6 આ સૂત્રનો તમારો ઉપયોગ થશે કે જ્યારે H2O2 ની તમને નોર્માલિટી જો આપી દીધી હોય ની નોર્માલિટી ઉપરથી તમારે એનું કદ શોધવાનું હોય તો હવે જો નીચે કેપિટલ N એટલે તમને મોલારિટી આપી દીધી છે બરાબર કે 2.5 મોલારિટી H2O2 નું કદ STPA જે છે એ કેટલું થશે. તો જ્યારે તમારે STPA નું કદ શોધવું હોય તો જેમ આપણે નોર્માલિટી નું સૂત્ર જોયું એવી રીતે મોલારિટી માટે કાકા આવી રીતે થશે કે V = m * 11.2. હવે આ V અને m શું છે હું તમને નથી કહેતો બરાબર. m તમારી મોલારિટી દર્શાવે, V તમને કદ દર્શાવે. અહીંયા તમને m જે છે એ કેટલું આપેલું છે 2.5 આપેલું છે એટલે 2.5 ગુણ્યા 11.2 એટલે 28 લીટર જે છે એ તમને કદ જોવા મળશે જ્યારે H2O2 ના દ્રાવણની મોલારિટી કેટલી હશે 2.5. તો ઈઝી છે. બે સૂત્ર તમારી પાસે જે છે અહીંયા નવા આવ્યા બરાબર. આ સૂત્રને ખાસ યાદ રાખજો. H2O2 ના રિલેશનના સૂત્ર એટલે કે જ્યારે તમને H2O2 ની નોર્માલિટી કે મોલારિટી આપેલી હોય તેનું કદ તમારે નક્કી કરવાનું થાય. એની પછીનો આ જે ક્વેશ્ચન છે ને જો 10 કદ ધરાવતા H2O2 ના 60 ml દ્રાવણમાં કેટલા ગ્રામ H2O2 હશે. એટલે હવે જો અહીંયા મજા આવે. ઉપરનો પહેલો ક્વેશ્ચન જો પહેલા ક્વેશ્ચન ની અંદર તમને એને શું કીધું હતું કે 10 કદ વાળા હાઇડ્રોજન પેરોક્સાઇડ ના દ્રાવણની ગણતરી કરો બરાબર. એના પ્રબળતાની તમારે ગણતરી કરવાનું છે એવું તમને કીધું છે. અહીંયા તમને શું કીધું છે કે 10 કદ ધરાવતા H2O2 ના 60 ml દ્રાવણમાં કેટલા ગ્રામ H2O2 હશે. પહેલો અહીંયા તમારે ગણતરી કરવી પડે કે આ 10 કદ જે આપણે કહીએ છીએ ને ઈ 10 કદ STPA શું થશે તો કે તમને શું આપે છે તો કે 10 ml O2 આપે છે બરાબર. જેમ ઉપરની લાઈન છે લખેલી છે કે જો તમને 100 કદ H2O2 લખી લો એનો મતલબ શું થઈ જાય કે STPA 1 ml H2O2 માંથી 100 ml તમને O2 જે છે મળશે. હવે અહીંયા તમે ખાસ જો અને તો કાકા આવી રીતે પરિસ્થિતિ થાય કે હું પ્રક્રિયા લખું કે 2H2O. હવે પ્રક્રિયા સીધી રીતે લખું છું it gives 2H2O plus O2 બરાબર. 2H2O it gives 2H2O plus O2. આ પ્રક્રિયા ઉપરથી તમને સીધી જે વસ્તુ ખ્યાલ આવે કે આ બે મોલ હોય ને ત્યારે અહીંયા તમને શું મળે છે 1 મોલ અથવા અહીંયા તમે STP ની કન્ડિશન માટે 22.4 લીટર એવી રીતે લખી શકો બરાબર. હવે જો અહીંયા તમે 22.4 લીટર કેવી રીતની જો વાત કરો તો એની માટે શું થશે કે 22.4 લીટર O2 હોય ત્યારે તમને 68 ગ્રામ H2O2 જે છે બને છે. એટલે 22.4 લીટર જ્યારે તમારી પાસે ઓક્સિજન હશે ત્યારે તમારી પાસે 68 ગ્રામ H2O2 હોય તો 10 લીટર O2 હોય ત્યારે કેટલા ગ્રામ એટલે 10 ગુણ્યા 68 ના છેદમાં 22.4 એટલે અહીંયા આપણે જવાબ આવતો તો 30.36 ગ્રામ લીટર ઇનવર્સ. આ જે આખી તમને વસ્તુ મળે છે ને એ કોની માટે મળે છે તો કે 1000 ml માટે. એટલે અહીંયા તમે જોવો કે 1000 ml દ્રાવણમાં 1000 ml ના
દ્રાવણમાં લીટર ઇન્વર્સ ને લખેલું છે. ખાસ એકમ જે છે ને ખાસ તમે જો કે 30.36 ગ્રામ H2O2 તમને જોવા મળે તો 600 ml ના દ્રાવણની અંદર તમને કેટલા ગ્રામ જે છે H2O2 જોવા મળે એટલે આવી રીતે થશે કે 30.36 ગુણ્યા 600 ના છેદમાં 1000 એટલે એક જવાબ આવશે તમને H2O2 નો ગ્રાફમાં તમને ખબર પડશે કે જ્યારે 600 ml H2O2 હોય ત્યારે આ રીતે આવે. તો રેડી થઈ લો. કાઈ એવા રોકેટ સાયન્સ જેવા એક્ઝામ્પલ નથી. બે અહીંયા તમને ઓલા છે નવા સૂત્ર લખેલા હતા નોર્માલિટી અને મોલારિટી હરના સંબંધના એકાસ યાદ રહેવા જોઈએ. બાકી આ ઉપરની એક લાઈન યાદ રહેશે એટલે તમે જમ જે છે એ આરામથી જીતી જશો. તો હવે પાછળના લેક્ચરમાં આપણે જે છે એ નવા એક્ઝામ્પલ આપણે ગણતરી કરશું. એટલે આમ તમે જુઓ તો આ ચેપ્ટરની ઓલમોસ્ટ પૂર્ણાહિતી થઈ ગઈ છે. બરાબર. વર્ણન જે છે એ સેલો આજે નહીં વેચાય. એનું કારણ છે કે હજી એક લેક્ચર છે એની અંદર આપણે કેટલાક એક્ઝામ્પલની ગણતરી કરશું અને પછી જે છે ઓલમોસ્ટ આ ચેપ્ટર પૂરું થશે. એટલે આ ચેપ્ટરની અંદર જે તમારે વાંચવા વાળી બાબત છે એ કઠણ પાણી નરમ પાણીની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિ ખાસ H2O2 માટે જે આપણે ઓલી પ્રક્રિયા જોઈ હતી ને રાસાયણિક જે ગુણધર્મો છે એ રાસાયણિક ગુણધર્મોમાં જેના ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો ગુણધર્મ એની પછી આજે આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ ખાસ તમને ઉપયોગી થશે આ ચેપ્ટરની અંદર. તો હું આશા રાખીશ કે આ લેક્ચરની અંદર તમને ખ્યાલ આવ્યો છે. થેન્ક યુ.